2014માં પેટ્રોલ લગભગ 55 રૂપિયા લીટર મળતું હતું. આજે તે 94 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. શું આજે એક સમાજને 55 રૂપિયા અને બીજા સમાજને 94 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળી રહ્યું છે? ના, એવું નથી. બંનેને 94 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના જ ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે ડીઝલ 45 રૂપિયાની નજીક હતું. શું એવું છે કે અત્યારે એક સમાજના વર્ગને સાહેબ 45 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ આપી રહ્યા છે અને બીજા સમાજને કંટ્રોલ કરવા 100 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ આપી રહ્યા છે? મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, અસ્તવ્યસ્ત કાયદો, મહિલા અન્યાય અને સ્વાસ્થ્ય સુવિધા એ આપણા દેશના રિયલ પ્રોબ્લેમ છે. એના પર ઇલેક્શન લડાવવું જોઈએ. આ રિયલ પ્રોબ્લેમ્સ પર લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ. સમાજના ભાગલા જાતિ, ધર્મ, બિરાદરી, ભાષા, પ્રદેશવાર પર પાડવામાં આવી રહ્યા છે, જેને લોકો સાથ આપી પોતાના પરિવાર અને દેશની બરબાદીને આમંત્રિત પણ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓ પોતાના રાજકીય લાભ માટે આ ભાગલા પાડોની રાજનીતિ કરી ભય, ભ્રષ્ટાચાર, અસ્તવ્યસ્ત કાયદો, મહિલા અન્યાય, ગુંડાગર્દી દેશમાં ફેલાવી રહ્યા છે. પરંતુ રાજનીતિ, સસ્તી વીજળી, અત્યાધુનિક સમાન શિક્ષા, સમાન સ્વાસ્થ્ય સુવિધા, મોંઘવારી, બેરોજગારી, ગરીબ પરિવારોની આર્થિક સમૃદ્ધિની થવી જોઈએ, જે ભારતીય સમાજના રિયલ પ્રોબ્લેમ્સ છે.